માત્ર બે બંગડી અને વાસણ રાખવાની ઝંઝટ ખતમ. આજે હું તમને બતાવીશ 7 એવી કિચન ટિપ્સ જે ખાસ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. વિડીયોની છેલ્લી ટીપ તો એટલી જબરજસ્ત છે કે જોઈને તમે જરૂર ટ્રાય કરશો. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો આઈડિયા જોઈએ. મિક્સર જારનો ઉપયોગ દરરોજ આપણા ઘરમાં થતો હોય છે. ઘણીવાર મિક્સરનો જાર ધોયા પછી અંદર પાણી રહી જાય છે અને જો એ સારી રીતે ન સુકાય તો બ્લેડમાં જંગ લાગવાની શક્યતા રહે છે. જ્યારે આપણે એને ડાયરેક્ટ આ રીતના સૂકવી દઈએ તો હવા બિલકુલ પસાર નથી થતી, જેના કારણે એને સુકાવવામાં વધારે સમય લાગતો હોય છે. એના માટે બસ આ નાની ટ્રીક ટ્રાય કરો. જારની ઉપર કપડાં સૂકવવાની 3 ક્લિપ લગાવી દો અને ત્યારબાદ જારને ઊંધો મૂકી દો. ક્લિપના કારણે જાર અને પ્લેટફોર્મ વચ્ચે થોડો ગેપ રહેશે, જેથી હવા સરળતાથી પસાર થશે અને જાર સામાન્ય કરતાં ઘણો ઝડપથી સુકાઈ જશે. એક નાની ક્લિપ પણ બહુ કામની ટ્રીક. આઈડિયા તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિમલા મરચાં કાપતી વખતે સૌથી વધારે સમય બીજ કાઢવામાં બગડતો હોય છે. તો આ એક સરળ ટ્રીક અપનાવો. તો એના માટે શું કરવાનું છે કે જે શિમલા મિર્ચ ઉપર નેચરલ લાઇન અથવા નિશાન દેખાય છે એના પર જ કટ લગાવો અને ત્યારબાદ એક એક કરી અને જે એના ભાગ બને છે એને અલગ કરી લો. આવું કરવાથી વચ્ચેનો જે બીજવાળો ભાગ છે એ એક સાથે અલગ થઈ જશે અને શિમલા મરચાં પણ ઝડપથી કટ થઈ જશે. આ ટ્રીકથી સમય પણ બચશે અને કટિંગ પણ એકદમ સરળ થઈ જશે. અહીંયા તમે જોઈ શકતા હશો કે આ રીતના જે બીજનો ભાગ છે એકદમ સરળતાથી નીકળી ગયો છે. ત્યારબાદ આપણે આને ઇઝીલી કટ કરી શકાય છે. જો તમારા ઘરમાં પણ આવી નાની પ્લાસ્ટિકની બોટલ પડી હોય તો એને ફેંકતા પહેલાં એકવાર આ ટ્રીક જરૂર જોઈ લેજો. ખૂબ જ કામ લાગશે. સૌથી પહેલાં બોટલનું જે ઢાંકણ છે એની અંદર એક નાનો કટ લગાવી દેવાનો છે અને ત્યારબાદ બોટલને પાણીથી ભરી લેવાની છે. ત્યારબાદ શું કરવાનું છે કે જે બોટલની બંને બાજુ છે ત્યાં આપણે 2 નાની દંડી બાંધી લેવાની છે. તમારી પાસે કોઈ પણ દંડી હોય તમે એનો ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે 2 સાવરણાની નાની દંડી લીધી છે. જો લાકડાની દંડી હોય તો તમે એ પણ લઈ શકો છો. અને ત્યારબાદ કોઈ પણ મજબૂત દોરો લઈ અને એકદમ એને સારી રીતના બાંધી લેવાનું છે, જેથી આપણું એક આ નાનું ટૂલ એવું બની અને તૈયાર થઈ ગયું છે. તો આનો ઉપયોગ શું છે એ હું તમને આગળ જણાવું. તો જુઓ, પહેલાં આપણે આ રીતના દોરાને બાંધી અને છેલ્લે આપણે ગાંઠ લગાવી દેવાની છે. ઘણીવાર કેવું થાય કે આપણે 1-2 દિવસ માટે ક્યાંય બહાર ગામ જયા હોઈએ અથવા તો ક્યાંય લગ્ન પ્રસંગમાં જવાનું થઈ ગયું હોય તો ઘરની અંદર તુલસી હોય કે કોઈ પણ ઝાડ હોય એ પાણી વગર સુકાઈ જતા હોય છે. તો આ ટ્રીક તમને ત્યારે ખૂબ જ કામ લાગશે. બોટલની અંદર પાણી ભરીને ફક્ત કુંડાની ઉપર મૂકી દો. હવે આ પાણી છે એ ધીમે ધીમે ટપકતું રહેશે, જેથી છોડને સમયસર પાણી મળતું રહેશે અને જે છોડ છે એ બિલકુલ સુકાશે નહીં. તો જ્યારે ક્યાંય બહાર ગામ ગયા હોઈએ ત્યારે આ નાનું એવું ટૂલ ખૂબ જ આપણું કામ છે એ આસાન કરી દે છે. ખાસ કરીને તુલસીની અંદર જો પાણી ના મળે તો તુલસી સુકાઈ જતા હોય છે. તો આ રીતના તમે બનાવી અને એની અંદર મૂકી શકો છો. આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ જ કામ લાગશે અને તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે બધા જ ચોપરનો ઉપયોગ ઘરમાં વેજીટેબલને કટ કરવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ આજે હું તમને એનો એક એવો ઉપયોગ બતાવીશ જે આજથી પહેલાં તમે ક્યારેય નહીં જોયો હોય. અને જો આ આઈડિયા તમને ખબર હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તો જો અહીંયા મેં એક ઇલેક્ટ્રિક ચોપર લીધું છે, પરંતુ જરૂરી નથી કે ઇલેક્ટ્રિક ચોપર જ લેવું. તમારી પાસે કોઈ પણ મેન્યુઅલ ચોપર હોય તમે એ પણ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા મેં 2 કોફીના પાઉચ લીધા છે. ત્યારબાદ આ પાઉચને આપણે ચોપરની અંદર ઉમેરી દઈશું. તો અત્યારે હું એક જ પાઉચનો ઉપયોગ કરી રહી છું, કારણ કે આ પાઉચ થોડું મોટું છે એટલા માટે. ત્યારબાદ હવે આપણે આની અંદર ઉમેરી દઈશું 1 ચમચી જેટલી ખાંડ, અથવા તો તમને જેટલી પણ મીઠાશ પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ અહીંયા ઉમેરી શકો છો. તો જો આપણે બહાર જ્યારે મળતી હોય મિલ્કી એકદમ ફ્રોથી કોફી, જો એવી કોફી તમારે ઘરે બનાવવી હોય તો તમે આ રીતના ચોપરમાં બનાવી શકો છો. અને કઈ રીતના બનાવાય છે એ પણ હું તમને આગળ જણાવું. તો અહીંયા જુઓ, હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરી દીધું છે, 1 થી 2 ચમચી જેટલું, અને આ ચોપરને આપણે આ રીતના ફેરવી લેવાનું છે. જો મેન્યુઅલ ચોપર હોય તો તમે એને પણ ફેરવી શકો છો. ઘણીવાર કેવું થાય કે બહાર જેવી હોટ કોફી કે કોલ્ડ કોફી પીવાનું મન થાય, પણ આપણી પાસે એવું મશીન ના હોય કે જેનાથી આપણે જે કોફી છે એને બીટ કરી શકાય અથવા મિલ્કી ફ્રોથી કોફી આપણે બનાવી શકાય. તો આ રીતના તમે ચોપરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકતા હશો કે જો કોફીનો કલર છે એ બિલકુલ ચેન્જ થવા લાગ્યો છે. ફક્ત તમે 2 મિનિટ જેવું ચોપરની અંદર મિક્સ કરશો એટલે આ રીતના જે કોફી છે એ બની અને તૈયાર થઈ જશે. તો આને તમે એરટાઇટ કન્ટેનરમાં રાખી અને સ્ટોર પણ કરી શકો છો. જ્યારે તમારે બનાવી હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે અત્યારે હું હોટ કોફી બનાવી રહી છું, એટલા માટે આ મિશ્રણને આપણે કપની અંદર ઉમેરી દીધું છે અને ત્યારબાદ એની અંદર ગરમ જે દૂધ છે એ ઉમેરી દઈશું. જો તમારે કોલ્ડ કોફી બનાવવી હોય તો આની અંદર ઠંડુ દૂધ અને જે બરફના ટુકડા હોય એ ઉમેરી દેવાના. તો બહાર જેવી એકદમ જે મશીન
મશીનની અંદર કોફી મળતી હોય એવી જ કોફી આપણે ઘરે બનાવી અને તૈયાર કરી શકાય છે. ઘણા લોકો હોસ્ટેલમાં રહેતા હોય કે જ્યાં એ લોકોને વાંચવા માટે કોફીની જરૂર હોય, કોફી પીવા માટે કોઈ મશીન ના હોય, તો આ રીતના તમે કોફી બનાવી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જે લોકો ભાડાના મકાનમાં રહેતા હોય અથવા જે લોકોના કિચનમાં કિચન ટ્રોલી ના હોય એ લોકોને વાસણ રાખવામાં ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. તો આ આઈડિયાનો ઉપયોગ કરી અને તમારા જે વાસણ રાખવાની સમસ્યા છે એનાથી તમે છુટકારો મેળવી શકો છો. તો અહીંયા શું કરવાનું છે, મેં 4 બંગડી લઈ લીધી છે અને 2 બંગડીને આ રીતના આપણે જે સાથે જોઈન્ટ કરી લેવાની છે. તો અહીંયા મેં સેલો ટેપ લીધી છે, જે ટ્રાન્સપેરન્ટ સેલો ટેપ આવે એનો અહીંયા યુઝ કર્યો છે અને આ રીતના આપણે એને જોઈન્ટ કરી લેવાની છે. આ રીતના બીજી જે 2 બંગડી છે એને પણ હું જોઈન્ટ કરી લઈશ અને ત્યારબાદ આપણે જે બધી બંગડી છે એને એક સાથે જોઈન્ટ કરી અને 4 બંગડીને એક સાથે કરી લેવાની છે. અહીંયા તમે જેટલી વધારે બંગડી રાખવા માંગતા હોય એટલી તમે લઈ શકો છો, પરંતુ અત્યારે હું 4 બંગડીનો યુઝ કરી રહી છું. હવે જુઓ, જે નાના વાસણ હોય જેમ કે ચમચા છે, ચીપટા છે, એ બધાને રાખવા માટે ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે. તો આ રીતના તમે બંગડીની અંદર મૂકી શકો છો. જે કિચનનું કાઉન્ટર ટોપ હોય ત્યાં તમારે કોઈ પણ સ્ટીકી જે હૂક આવે એ લગાવી દેવાની અને ત્યારબાદ એની અંદર આ રીતના બંગડી મૂકી દેવાની. ત્યારબાદ આ બંગડીની અંદર તમે જેટલા પણ ઘરની અંદર નાના ચમચા હોય, તાવીથા હોય, ગરણી હોય, ચીમટા હોય એ બધા એને રાખી શકો છો. અહીંયા તમે જોઈ શકતા હશો કે દેખાવમાં પણ બિલકુલ સરસ લાગે છે અને જે ચમચા છે એ પણ આપણે બધા ઓર્ગનાઇઝ થઈ ગયા. તો ઓછી જગ્યામાં તમે ઘણા વાસણને પણ રાખી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. ચોમાસાની ઋતુ શરૂ થઈ જાય એટલે ઘરની અંદર મચ્છર આવવાના ચાલુ થઈ જતા હોય છે અને આપણે બધા જ મચ્છરને ભગાવવા માટે આ રીતની અગરબત્તીનો યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ શું થાય કે અગરબત્તીને જ્યારે આપણે અલગ કરવા જઈએ ત્યારે ઘણી વખત વચ્ચેથી આ રીતના તૂટી જતી હોય છે. તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે. તમારે શું કરવાનું છે, જે આપણે નવા કપડાં ખરીદીને લાવીએ એની સાથે જે આપણને પ્રાઇસ ટેગ મળતું હોય છે એ ટેગનો તમારે ઉપયોગ કરવાનો છે અને આ રીતના પ્રાઇસ ટેગની મદદથી આ રીતે આપણે અગરબત્તીને સરળતાથી અલગ કરી શકાય છે અને જે અગરબત્તી છે એ તૂટતી પણ નથી. તેમજ જે અગરબત્તીના જે ટુકડા તૂટી ગયા હોય છે એને આપણે સ્ટેન્ડની અંદર નથી લગાવી શકતા, તો એને કઈ રીતના આપણે યુઝ કરવા એ પણ હું તમારી સાથે આગળ શેર કરું. તો જુઓ, આ રીતના અગરબત્તી છે સરળતાથી અલગ થઈ જાય છે. હવે જે બચેલા ટુકડા હોય છે જેને આપણે જો યુઝ કરવા હોય તો કઈ રીતના યુઝ કરવા, તો એના માટે તમારે લઈ લેવાનું છે એક કોઈ પણ નેલ કટર જે તમારા ઘરની અંદર પડ્યું હોય. હવે આ જે નેલ કટર છે એને આ રીતના મૂકી દેવાનું છે અને નેલ કટરની ઉપર તમે આ રીતના કોઈ પણ ટુકડાને રાખી શકો છો, જેથી તમારા ટુકડા છે એનો પણ યુઝ થઈ જશે અને એ પણ વેસ્ટ નહીં જાય. ત્યારબાદ આનાથી જોડાયેલી એક બીજી ટ્રીક છે, એ પણ તમને ખૂબ જ કામ લાગશે. હવે જુઓ, ઘણીવાર કેવું થાય કે આપણે અગરબત્તી રાખીએ ને ત્યારે નીચે ખૂબ જ કચરો ખરતો હોય છે અને એને સાફ કરવામાં મહેનત પણ લાગે છે. તો એના માટે તમારે કોઈ પણ એક પ્લાસ્ટિક કન્ટેનર લઈ લેવાનું છે અને એની અંદર જે આ સ્ટેન્ડ આવેલું છે એને આપણે આ રીતના વાળી અને લગાવી દેવાનું છે. ત્યારબાદ આની અંદર આપણે અગરબત્તીને લગાવી દઈશું, જેના લીધે શું થાય કે જેટલો પણ કચરો ખરશે એ બધો જ આ ડબ્બાની અંદર કલેક્ટ થશે અને તમારે સફાઈની મહેનત નહીં કરવી પડે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો.